हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચિરાગ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું। ખંભાત વિધાનસભાના ભાજપના ઉમેદવારે સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી નોંધાવી। મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। ખંભાત વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું અને જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચિરાગ પટેલે રાણા ચકલા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ લીધા હતા। મંદિરના કોઠારી વેદાંત વલ્લભદાસજી સ્વામી તથા ધર્માનંદ દાસજીએ તથા સંતોએ હાર પહેરાવી અને આશીર્વાદ આપ્યા હતા। પાણીયારા મેદાન ખાતે આવેલા અંબાજી માતાના મંદિરે પણ આશીર્વાદ લીધા હતા। ચૂંટણીને 20 દિવસ કરતાં પણ ઓછો સમય રહ્યો છે, ત્યારે એમાં પણ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે ખંભાતના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ચિરાગ પટેલે સવારે 3-4 મંદિરો જઈ શીશ ઝુકાવ્યું હતું। ત્યારબાદ પાણીયારા મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી। આ જાહેર સભામાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, લોકસભાના કસ્ટલ હેડ નરહરી અમીન, આણંદ લોકસભા ઉમેદવાર મિતેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, લોકસભા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મયુર રાવલ તથા શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સાગર પટેલ વગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા।